નમસ્કાર દર્શક મિત્રો, હું કૈલાશ પાટણેસર ને હું અમારી યુટ્યુબ ચેનલ વાલ્મીકીની વાચામાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આપણે જાણીએ છીએ કે કલાની અંદરમાં ઘણા બધા માણસો આગળ વધી રહ્યા છે, પણ અમારી વાલ્મીકી સમાજમાં આજે એક નાની વયનો છોકરો જે નેશનલ ને પણ ઇન્ટરનેશનલ લેવલે સુધી પહોંચવાની પ્રગતિમાં છે। તો ચાલો આપણે તે છોકરા સાથે આપણે ચર્ચા વિચારણા કરીશું। તો સૌપ્રથમ તમારું નામ અમારા દર્શક મિત્રોને જણાવશો? નમસ્કાર દર્શક મિત્રો, મારું નામ ધાર્મિક ગોપાલભાઈ ઢાકેચા છે। તો ધાર્મિકભાઈ, તમને આ સ્પર્ધાની માહિતી ક્યાંથી મળી, અમારા દર્શક મિત્રોને જણાવશો? હા, આ સ્પર્ધાની માહિતી એચએમસી ઇવેન્ટ્સના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી અમને મળી છે। બરાબર, તો આગળ જવા માટે તમારા કઈ પ્રયાસો છે? મહેનત કરીએ છીએ, હાર્ડવર્ક છે, પરિશ્રમ છે। આવી રીતે ઘણા કોમ્પિટિશન્સ સ્ટેટ લેવલના, ડિસ્ટ્રિક્ટ લેવલના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી ઘણા ખબર પડી છે, એવી રીતે પ્લેટફોર્મ મેળવીએ છીએ। અત્યારે તમે નેશનલ નહીં પણ ઇન્ટરનેશનલ બાજુ જાઓ છો, તો આગળના તમારે કઈ એવો હેતુ કે મારે બસ વિનર થઈને જ આવવું, એવા કઈ પ્લાન છે તમારે? હા, કેમ કે હવે પ્રેશર છે, કેમ કે 5 વાર સ્ટેટ ચેમ્પિયન થયા બાદ, 4 વાર ડિસ્ટ્રિક્ટ ચેમ્પિયન થયા બાદ, જયારે હું ઇન્ટરનેશનલ લેવલના કોમ્પિટિશનમાં હતો તો મારા સિવાય ગુજરાતમાંથી કોઈ સિલેક્ટ નહોતું થયું। બરાબર, તો એ પ્રેશર હતો કે જયારે હું ગુજરાતને રિપ્રેઝેન્ટ કરું છું તો ગુજરાતનું નામ રાખવાનું છે। બરાબર, હવે ભારતમાંથી જે 6 લોકો સિલેક્ટ થયા છે હવે અમારે ભારતને રિપ્રેઝેન્ટ કરવાનું છે। ઓકે ઓકે, સારું સારું, એટલે ખૂબ જ સરસ। આ જાણતા બહુ અમને આનંદ થાય છે, પણ હું એમ પૂછવા માંગુ છું કે આગળ ફાઇનલ તમારો ક્યાં થશે? ફાઇનલ યુએઈ દુબઈમાં થશે। ખૂબ જ સરસ। અને બીજી મેઇન મહત્વની વસ્તુ એ છે કે ધાર્મિકભાઈ, તમે અત્યારે ખૂબ જ આગળ વધો છો અને નેશનલ નહીં પણ ઇન્ટરનેશનલ તરફ જઈ રહ્યા છો, તો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા આપણી વાલ્મીકી સમાજના યુવાનો અને નાના વયના છોકરાઓને તમે શું પ્રેરણા દેવા માંગશો? એ જ કે સમાજમાં પણ, આપણી સમાજમાં પણ એવો ઇતિહાસ રહ્યો છે કે ઘણા બધા મહાનુભાવો છે કે કામયાબ છે, પણ વસ્તુ એમ છે કે આપણું કરીને નીકળી જવું એ વસ્તુ સારી નથી। આપણે જેમ કરીએ છીએ, આપણા સમાજના લોકો છે, અત્યારે ઘણા બધા બેરોજગારી ને ઘણી બધી વસ્તુઓ છે, તો દેશના સમાજના મહાનુભાવોને આપણા લોકો માટે પણ કંઈક કરવું જોઈએ। એટલે મારો પૂરો પ્રયત્ન રહેશે કે મને પ્લેટફોર્મ મળ્યા પછી આપણા સમાજને પ્લેટફોર્મ દેવડાવવાની પૂરી કોશિશ કરું। ખૂબ જ સરસ, ખૂબ જ સરસ। તો ધાર્મિકભાઈ, તમે અમને જણાવ્યું કે એચએમસી ઇવેન્ટ્સ, તો એ કઈ રીતના કામગીરી કરે છે? એચએમસી ઇવેન્ટ્સ એક ઇવેન્ટ મેનેજિંગ કંપની છે, જેણે આ વર્ષે વર્લ્ડ વાઇડ યુનિવર્સલ આઇડલ નામની એક સ્પર્ધાનું આયોજન કર્યું, જેનું ભારતમાં ઓડિશન દિલ્હીમાં હતું। બરાબર, જેમાં પૂરા ભારતમાંથી રજીસ્ટ્રેશન માટે 1500 લોકોનું સિલેક્શન થયું। પછી 1500 લોકોમાંથી 300 લોકોમાંથી 50 લોકો, 50 લોકોમાંથી 15 લોકો, અને 15 લોકોમાંથી છેલ્લે 6 લોકોનું ભારત તરફથી વર્લ્ડ માટે લડવા માટે 6 જ લોકોનું સિલેક્શન થયું। એમાં તમારું સિલેક્શન થયું છે, ખૂબ જ સરસ। પછી ત્યારબાદ તમે શું કર્યું, શું નહીં, એ અમારા દર્શક મિત્રોને જણાવજો થોડું। ત્યાં એઝ અ જજ નીલ નીતિન મુકેશ, મહાન લેજેન્ડરી મુકેશજીના ગ્રેન્ડસન એઝ અ જજ હતા। દુબઈમાં પણ હશે, એમની ઉપસ્થિતિ હશે। હવે દુબઈમાં જે પૂરા વર્લ્ડ વાઇડ જે ફાઇનલ થવાનું છે એ 120 દેશોમાં પ્રસારિત થવાનું છે। જે વ્યક્તિ વિનર થશે એ વ્યક્તિ માટે 8 કરોડ ને 80 લાખ રૂપિયા છે, એક કાર છે અને બુર્જ ખલીફા સામે પૂરું અપાર્ટમેન્ટ। ખૂબ જ સરસ ધાર્મિકભાઈ, તો તમે અમારી યુટ્યુબ ચેનલ વાલ્મીકીની વાચા વિશે તમે શું કહેવા માંગશો? એક અત્યારના સમયમાં જયારે સોશિયલ મીડિયા એટલું બહુ મોટું પ્લેટફોર્મ છે, ત્યારે આપણા સમાજના લોકો, જે લોકોથી ઇન્સ્પિરેશન મળી શકે એવા લોકોને તમે ઇન્ટ્રોડ્યુસ કરો છો, એ બહુ સારી વસ્તુ કહેવાય, જેનાથી આગળની જનરેશન્સ પૂરી ઇન્સ્પાયર થશે। નમસ્કાર સાહેબ, સૌપ્રથમ અમારા દર્શક મિત્રોને આપનો પરિચય જણાવો। પોરબંદર થી દિલીપભાઈ વાઘેલા, વાલ્મીકી સમાજના પ્રમુખ। આપણે પોરબંદર
ના સ્થાનિક લેવલના જે ધાર્મિકભાઈ ઠાકેચાએ જે ઇન્ટરનેશનલ તો સાંભળ્યું છે, પણ આ તો રાષ્ટ્રીય લેવલે વિશ્વ લેવલે જે આપણે નેશનલ લેવલે જે વાત આવી છે કે ભાઈ સ્પર્ધકો જે 1500 જેટલા કંઈક આ સોંગમાં ભાગ લીધો હતો, એમાં 1500 ની અંદરમાં આપણા પોરબંદર વાલ્મીકી સમાજના સુપુત્ર ચિરંજીવ શ્રી ધાર્મિકભાઈ ઠાકેચા ખૂબ સરસ રીતે નામ પોરબંદરનું કાઢ્યું છે અને આપણે ગૌરવ અનુભવ્યું છે. કારણ કે અમે એવું ઈચ્છીએ છીએ કે પોરબંદર નહીં પણ સમસ્ત વાલ્મીકી સમાજ ગુજરાતની અંદરમાં આવા બિરલાઓ પાકે. જ્યારે સમાજની વાત આવે એટલે છેવાડાની વાત આવે છે. ક્યાં સુધી છેવાડા આપણે આ વાત આવશે? કારણ કે વર્ષો વીતી ગયા, છેવાડાની વાત આવે એટલે દુઃખ તો થાય, પણ હવે આપણે છેવાડાથી બહાર નીકળવાનું છે. હવે આ 21મી સદીનો જમાનો છે અને ટેકનોલોજીનો જમાનો આવ્યો છે. આજે આપણે સમાજની અંદરમાં જયારે આવા વિલાઓ, આવા તારલાઓ, રત્નો પાકતા હોય તો એની ખુશી તો હોય, પણ જે ખુશી અત્યારે એમની જે મળે છે અને અમે જોઈ છે એ તો વિશ્વ લેવલની વાત આવી છે. અને જે વિશ્વ લેવલની વાત આવી છે એની ખુશી ન હોય હું બેન નથી કરી શકતો. કારણ કે ધાર્મિકભાઈ ખાલી પોરબંદર પૂરતી વાત નથી, પણ હું ગુજરાત આખી વાલ્મીકી સમાજની વાત કરું છું કે જે એને પ્રકારે અહીંયા દિલ્હીની અંદરમાં જે સ્પર્ધામાં ભાગ લીધો અને જે રીતે નામ કમાણા છે, જે નામ આવ્યું છે એની કલ્પનાની બહાર છે. હું તો મને તો જયારે એમના દાદાશ્રીનો ફોન આવ્યો રાત્રે 12 વાગે કે 11 વાગે અને વાત કરી કે આપણો ધાર્મિકભાઈ સિલેક્ટ થઈ ગયા છે, મને આખી રાત નિંદર જ નથી આવી. કારણ કે આ જે ખુશી છે ને એ કલ્પનાની બહાર છે. સમાજની અંદરમાં કોઈ પણ બાળક કે વ્યક્તિ, જોકે પોરબંદરની અંદરમાં નામી નામી આપણા કલાકારો છે, ઘણા છે. ભવાનીભાઈ ઝાલાની વાત કરીએ, જયેશભાઈ જેઠવાની વાત કરીએ, નિલેશભાઈ ઝાલાની વાત કરીએ, પ્રીતિબેન ઠાકેદાની વાત કરીએ, જિગ્નેશભાઈ પાટણાની વાત કરીએ, આ તમામ કલાકારો છે ને એ સમાજ માટે ગૌરવ અને રત્નો છે. ખૂબ ખુશી થાય છે. એટલે હું એવું ઈચ્છું છું કે મારા વાલ્મીકી સમાજ પોરબંદરનો નહીં પણ સમસ્ત ગુજરાત આખાનો સમાજ આવી એક કલાઓની અંદરમાં ભાગ લેતા થાય અને સમાજનું નામ રોશન કરતા થાય, આવી અપેક્ષા રાખું છું અને આશા રાખું છું. ખૂબ સરસ પ્રમુખ સાહેબ, આપ આશા રાખો છો, અપેક્ષા રાખો છો એ બરોબર છે, પણ આવા તારલાઓ કઈક ક્યાંક તીર મારીને આવતા હોય છે તો સમાજ એને 100% સન્માનિત કરતી હોય છે, પણ આગળ પણ કોઈ પણ ક્ષેત્રે કદાચ કોઈ બીજી રીતના સહકાર આપવાની વાત થાય તો શું સમાજને આપવો જોઈએ કે કેમ? બિલકુલ, જતીનભાઈ બહુ સારી વાત કરી. જોકે આ સમાજનો એક ભાગ છે કે આપણે કોઈ પણ વ્યક્તિ જયારે સમાજનું નામ રોશન થતું હોય અને એના ભાગરૂપે આપણે સહકાર દેવાનો થતો હોય તો તન મનને ધનથી આપવો જોઈએ. હું મારી હિસાબથી વાત કરું પ્રમુખ તરીકે તો છું જ, પણ સાથે સાથે સમાજના એક સેવક તરીકે કે આગેવાન તરીકે આપણી ફરજ આવે દરેક વ્યક્તિની કે આપણે એની સહકાર આપે એની ઉપર કેમ જાય, વધુમાં વધુ આપણે પોરબંદર વાલ્મીકી સમાજનું નામ રોશન કેમ થાય એના રસ્તે ચાલવું જોઈએ, મારું માનવું છે. ખૂબ સરસ પ્રમુખ સાહેબ, આપે આપનો કિંમતી સમય ફાળવ્યો તે બદલ ખૂબ ખૂબ આભાર.